શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રી મહારાજની જય, યોગી મહારાજની જય, બ્રહ્મ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુર અક્ષરધામ મહોત્સવની આખા જૈન ધર્મની અંદર બધી જ પ્રવૃત્તિઓ રહેલી છે. એ રીતે કર્મ ખપાડે છે. હવે ક્યારે આપણા કર્મ ખપશે? હવે લોકોને શાસ્ત્રની અંદર બતાવેલું છે, આપણે એમાં કઈ ઊંડા ઉતરતા નથી, પણ આ તો તમને ઉપરથી એ થોડી વાત કરી. હવે આપણે ત્યાં શું છે, આપણે ગમે તેટલા ખરાબ કર્મ કર્યા હોય, પણ એક વસ્તુ આપણા માટે બતાવેલી છે. કઈ વસ્તુ? તો કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. આ સમજો, આ બે વસ્તુ કાળ કર્મની વાત આપણે કરીએ છીએ. તો જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન ગીતા. આપણને એવું એક જ્ઞાન ઉત્પન્ન થાય કે હું આત્મા છું, મારી અંદર પરમાત્મા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ રહ્યા છે, તો આપણા તમામ કર્મ હોય એક સાથે બધા છે ખરાબ માત્ર પૂરા થઈ જાય. કેટલો શું! અને બીજો જ્ઞાનાગ્નિ એટલે સત્પુરુષ, એની દયા થઈ જાય તો આપણા જેટલા કર્મ બધાને કોઠા ધોઈ નાખે, માફ કરી દે. એટલે આપણે જ્યારે વર્તમાન ધરાવીએ છીએ પહેલા આપણે મંત્ર બોલતા કાળ, માયા, પાપ, કર્મ, યમ, દૂત, ભયા. આ મંત્ર સમજવા જેવો રહેલો છે. કાળ, કર્મ અને માયા, આ ત્રણના ભયથી ભગવાન હું તમારા શરણે આવેલો છું અને તમે મારી મુક્તિ કરજો. બચાવો જોડો, કાળથી બચાવે, કર્મથી. એ મંત્ર હવે આપણે બદલીને ધન્યોસની એ પ્રમાણે એ કરીએ છીએ. તો આપણે જ્યારે વર્તમાન દીક્ષા લઈએ ત્યારે ભગવાન અથવા તો સંત, આમ તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે બધાને દીક્ષા નથી આપતા, મંત્ર દીક્ષા સંતો આપે છે. એની આજ્ઞાએ કરીને સંતો આપે છે. એટલે સમજો કે મહંત સ્વામી મહારાજે દીક્ષા મંત્ર આપી રહેલા છે. તો આપણે કોઈને પણ વર્તમાન ધરાવીએ તો એના ઘણા બધા કર્મો છે એ નાશ પામે છે. તમામ કર્મો નાશ નથી પામી જતા, યાદ રાખવું. પણ ઘણા બધા કર્મો છે એના નાશ પામી જાય અને એક સારા માર્ગે આવી ગયો. અને એ વખતે આપણે એને કહીએ છીએ કે હવે ખરાબ કર્મ તું કરતો નહીં, તારા મોટા ભાગના કોઠારો સાફ કરી નાખે, હવે કર્મ કરવામાં તું ધ્યાન રાખજે. બે પ્રસંગમાં એક તો મહારાજના વખતની અંદર જોબન પગી હતો અને બીજો ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં વાલેરો વરુ હતો. આ બેના સખત પ્રસંગ કહીએ. જ્યારે જોબન પગી મહારાજની પાસે આવે છે એ વખતે આપણે જાણીએ ઘોડી ચોરવા માટે આવેલો પ્રસંગ તો પ્રસિદ્ધ છે. પછી સત્સંગી થાય છે જોબન, અને જોબન પગીને શ્રીજી મહારાજ વર્તમાન ધરાવે છે. વર્તમાન ધરાવીને પાણી આપ્યું ને તો શ્રીજી મહારાજ જોબન તારા જેટલા પાપ છે બધા જ પાપ આજે અમે માફ કરીએ છીએ અને તારા બધા જ કર્મને અમે બાળી નાખીએ છીએ. ત્યારે જોબન પગી શ્રીજી મહારાજ કે સહજાનંદ સ્વામી એવો શબ્દ વાપરે કે સહજાનંદ સ્વામી તમારું મુખ અત્યારે સૂર્યનારાયણ જેવું તેજસ્વી છે, પણ જ્યારે તમે મારા પાપ લેશો ને, કે મેં તો બહુ પાપ કરેલા છે, તમે મારા પાપ લેશો ને તો તમારું મુખ છે કાળું થઈ જશે, કારણ કે મેં બહુ પાપ કર્યા છે. ત્યારે શ્રીજી મહારાજ કે જોબન તારી તો શું વાત કરવી, પણ આખા બ્રહ્માંડના જેટલા જીવો છે તમામ જીવોના તમામ પાપ જો હું લઈ લઉં તો પણ મારા મુખની એક રેખાય ન ફરે. તો પુરુષોત્તમ નારાયણ છો, સર્વોપરી રહેલો છો. અને જોબન પગીને પાણી આપીને પછી પથ્થર ઉપર નાખ પાણી, જેવું પથ્થર ઉપર નાખ્યું પથ્થરના ચૂરા ચીરો થઈ ગયા.
એટલા પાપ જો બને કરેલા. પથ્થર આખો તૂટી ગયો. અને એવો જ પ્રસંગ વાલેરા વરુનો છે. ગુણાતીતાનંદ સ્વામીના વર્તમાન દ્વારા પથ્થર તૂટી ગયો. એટલે ગમે તેટલા આપણે ખરાબ કર્મ કર્યા હોય, પણ જો સત્પુરુષના શરણે આપણે આવી ગયા અને એનું વર્તમાન એ આપણને વર્તમાન ધરાવે અને આપણા બધા જ પાપ છે એ માફ કરતા હોય છે. એટલે કર્મના કોઠાર આપણા બારી નાખ્યા. એટલે જેને જેના કંઠી પહેરેલી છે, આ બધા જ કંઠી પહેરેલા છે, બધા જ કંઠી પહેરેલા છે. કંઠી કોઈ દિવસ કાઢવી નહીં. કંઠી તમારા દીકરા કે દીકરીની તૂટી જાય એટલે તરત જ પેલું કામ બાંધવાનું કરવાનું. ક્યારેય કંઠી તૂટવા નહીં દેવાની. બરાબર રીતે બાંધી જ રાખવાની કંઠી 24 કલાકમાં. કારણ કે કંઠી છે એ ભગવાન અને સત્પુરુષની આજ્ઞાનું એક પ્રતીક રહેલું છે. એટલે કંઠી બાંધી એટલે આપણા બધા સત્સંગીઓને હવે કોઈ કર્મ છે પૂર્વના એ બધા ભૂલી જવાના. બસ આપણને શુદ્ધ અને પવિત્ર કરી નાખ્યા છે. હવે ખરાબ કરીશું તો એનું ફળ આપણે ભોગવવાનું રહેશે. એટલે શ્રીજી મહારાજે વાત કરી છે ભક્ત ચિંતામણીની અંદર. નિષ્કુળાનંદ સ્વામી વાત કરી કે કરવું તમારે કાંઈ નથી, તમે નિશ્ચિંત રહેજો, પણ જો વ્રત ટેક મેલશો તો ભોગવશો સૌ ઘણું. વ્રતને ટેક છે હવે બરાબર રાખવા, એટલે નિયમ ધર્મ બરાબર રાખવા. બાકી પૂર્વના કોઠાર આપણા બધા સાફ કરી નાખ્યા છે. એક દ્રષ્ટાંત એની પર સંતો ઘણી વખત આપે છે. ગીતાની અંદર વાત કરવામાં આવી કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે અર્જુન. હવે એક સાથે આટલા કરોડો અબજો જન્મના કર્મ બાળી નાખવા એટલે કેટલું કહેવાય, પણ બળી જાય. કઈ રીતે? ધારો કે આપણું આ મંદિર છે, બરાબર? આ મંદિર છે, મંદિરનો હોલ છે. આ હોલની અંદર આખો હોલ દારૂ ગોળાથી ભરેલો હોય, એને આપણે બાળવો હોય, ઉડાડવો હોય તો ચિનગારી છે. એમાં જેટલો હોલ છે એટલી અગ્નિ જોઈએ, જેટલો હોલ છે એટલી અગ્નિ જોઈએ. ખાલી ચિનગારી હોય તો ધડાક તો ઉડી જાય. એમ અનંત કરોડો જન્મના પાપો એક સેકન્ડમાં, એક ચિનગારી એટલે સત્પુરુષની દયા અને કૃપા. મહંત સ્વામી મહારાજની આ શક્તિને તાકાત રહેલી છે. એટલે બાપાનો ઉપયોગ છે ને આપણે બાળોતિયા ધોરાવામાં જ કરીએ છીએ. શાસ્ત્રી મહારાજ વાત કરતા હતા કે અમારો ઉપયોગ મોટા ભાગના હરિભક્તો બાળોતિયા ધોરાવામાં જ કરે છે. દીકરાનું નથી હારું, દીકરી નથી ને, ધંધા નથી, નોકરી નથી ને, ફલાણું નથી, ઢીકરું નથી. હવે આમાંથી આપણે નવરા જ નથી આવતા. આમાંથી નવરા આવે તો ઊંચે જઈએ ને. આખો દિવસ આવા નવા પ્રશ્ન પૂછીએ, ના કર્યા રાખીએ. મંદી તો આવવાની જોઈએ ને, દર વખતે તેજી જ રહ્યા કરે. થોડીક મંદી જોઈ ને. આમ અત્યારે હીરામાં અને પરિસ્થિતિ બદલાતી રહે ને. ભાઈ હીરા હતા એને બધા સીડી આવી ગયા. સીડી ઓલાને તોડી નાખ્યું, નાનું તોડી નાખ્યું, બે ગયા. એટલે બધા ક્યાં આવ્યા? એમ્બ્રોઇડરી નાખો, મશીનો લૂમ્સ નાખો, મશીનો નાખો ને એવા આમાં કે હવે જ્યારે પ્રોડક્શન વધી જાય તેમાં પાછું એવું થવાનું હોય ને. અને ટેકનોલોજી આવી જાય તો જ્યાં 2 મશીનની જરૂર હોય 200 મૂકી દેવામાં આવે તો માણસ કેટલા પહેરીને પહેરે. કપડા પહેરવાની જે હદ હોય ને કે વારંવાર થોડો કાઢી નાખો તમે, અમુક પછી કાઢવા પડે ને. એટલે હવે એટલું પ્રોડક્શન થવા મળે એટલે કે મંદી આવી ગયેલો. તો મંદીનો બીજો આવે શું તો આ તેજી મંદિર આવું તો ચાલ્યા જ રાખે. એટલે જે મંદી આવે તો બાપા કંઈક આશીર્વાદ આપો ને તેજી આવે ને ફલાણું નીકળો. શરીરમાં શરીર રોગાંચા કોઠા, શરીરમાં રોગ આવે જ, દરેકને આવે. પ્રમુખ સ્વામી મારો તો ભગવાનનું સ્વરૂપ કહેવાય ને, તો ભગવાનનું સ્વરૂપ. બીજાના રોગ ટાળે શું રોગ આવે? યોગી બાપાને 70 રોગ હતા. યોગી બાપા તો બોલતો 70 રોગ લો. અને સવારના પોરમાં યોગી બાપા આમ નાસ્તો કરે એટલી ગોળીઓ ખાવી પડે ને ડોક્ટરો. તો એક વખત યોગી બાપા ગોળીઓ ખાતા 5, 7 કે 10 જેટલી હોય છે, ખ્યાલ નથી એની સંખ્યા. પણ યોગી બાપા ગોળી ખાતા કે બાપા તમારે આટલી બધી ગોળીઓ? તો યોગી બાપાએ શું કે ગમથાય ડોક્ટરો ક્યાં આપણને રસોઈ આપે છે? આ ડોક્ટરની રસોઈ ડોક્ટરો રસોઈ આપતા નથી કે ડોક્ટરો મફત ગોળીઓ આપે તો આપણે ખાઈ લઈએ છીએ. હવે આ યોગી બાપા આવું બોલતા હતા. હવે સત્પુરુષને રોગ તો આવે છે.
એ રોગ તો આવે જ છે. એટલે એના દ્વારા એ શું બતાવે છે કે ભાઈ સંસારની અંદર શરીર છે તો રોગ આવે, કોઈકને વળી પેટમાં દુખે, કોઈકને માથું દુખે, વળી કંઈક તાવ આવે, આ બધું હાલ્યા જ રાખવાનું છે. કોઈકને કિડનીમાં પ્રોબ્લેમ, બીજું ત્રીજું હાર્ટમાં. એ શરીર છે તો થવાનું છે. મશીન એક પ્રકારનું રહેલું છે, હોસ્પિટલો રહેલી છે. પણ હવે આવું આવે એટલે સીધા આપણે કાગળ બાપાને બાપા આમ થઈ જાય, અક્ષરદેવી પ્રદક્ષિણા. એવી પ્રદક્ષિણા કરો ને કે આને આ જન્મ મારો મોક્ષ થાય. એવી પ્રદક્ષિણા કરવા જાવ. દીકરો આવે કે ન આવે એની કઈ ચિંતા છે. તમે મરી ગયા તો દીકરો શું કામનો તમને? એટલે એવું નથી કહેતા દીકરો રાખજો, પણ ધારો કે તમે ગામમાં જતા રહે દીકરો શું કામનો તમારા માટે? કોઈ કામનો નથી. અને કોઈની વારસો રહ્યો જ નથી. કોઈનો વારસો દુનિયામાં. હવે હું તમને પૂછી દે, ઉભો તો 10મી પેઢી દાદાનું નામ બોલ. 10મી પેઢી દાદા નામ નથી આવડતું. હું વારસો બોલે દાદા વારસો માટે પ્રયત્ન કરતો. આને કઈ ખબર જ નથી કે દાદા કોણ છે. ઓલા વારસો માટે ઓલા પ્રયત્ન કરતા હતા. આને એ પડી જ નથી દાદાની વાત. દાદા નામ નથી આવડતું, વારસાની વાતો કરો છો લેવા દે વગર. એટલે આ પ્રકારે તમે વિચાર તો કરો. આ માણસ આખી જિંદગી આપણે આમ જ પૂટ્યા રાખીએ છીએ. કશું જે મેળવવાનું છે આપણે મેળવી નથી શકતા. એટલે આપણે એવું નથી કે સંસારની અંદર આપણે રહ્યા છીએ તો સુખ દુઃખ આવે. આપણે સત્પુરુષની પાસે આપણા સુખ દુઃખ કરીએ, પણ એના માટે જ પ્રયત્ન કર્યા રાખીને એ જ કાગળ એ જ બધું એક સાઈડમાં રાખી અને થોડીક સાધના પણ કરીએ કે મારે મોક્ષ કરવો છે, મારે આને આ જન્મે મહંત સ્વામી મારા દ્વારા મુક્તિ મેળવવી છે, તો એ તૈયાર જ છે એના માટે. અને જે રીતે આપણે કરીએ તો સત્પુરુષ આપણા બધા જ કર્મ એક સાથે બાળી નાખે. અને આપણા તો બધા બળી ગયા છે. હવે જે કાંઈ સુખ અને દુઃખ આવે છે, મહારાજે વચનામૃત અંત્યનું 14મું લખ્યું છે. મહારાજ કે એ પ્રારબ્ધે કરીને સત્પુરુષની ઈચ્છાએ કરીને સુખ દુઃખ આવે છે. હવે તમારા ઘરમાં ગડબડ થાય સમજી લો બાપાની ઈચ્છા છે. ઘરમાં સારું થતું બાપાની ઈચ્છા સમજવાની. એટલે સુખ અને દુઃખ સત્પુરુષ હવે આપણને આપતા હોય છે, મહારાજ આપણને આપતા હોય છે. એટલે કર્મ ગમે કેટલા આપણા ખરાબ હોય, પણ જો વર્તમાન આપણે ધરાવીએ તો આપણા બધા જ કર્મ ભગવાનને સંત માફ કરે છે. કાળ, કર્મ અને માયા. માયા કેવી છે? તો માયા એટલે જેને જળ કહીએ. આ તો બરાબર સમજો. આખું વચનામૃત 274 વચનામૃતની અંદર આ જ વ્યાખ્યા તમને જોવા મળશે. કોઈ જગ્યાએ માયાની અંદર વ્યાખ્યા શું કહેવામાં આવેલી છે? તો કે પ્રથમનું પહેલું વચન, ભગવાન ભજતા જ્યાં આડું આવે, જે પદાર્થો આડું આવીને આવરણ કરે એને શું કહેવાય? માયા. તો સારંગપુરના 14મા વચનામૃતની અંદર શું વાત કરી કે પ્રમાદ અને મોહ એ માયા છે. અંત્યનું 39માં શું કહે છે કે અહન મમત્વ રૂપી માયા રહેલી છે. તો કોઈક જગ્યાએ પ્રમાદ ને મોહ ને માયા કહે છે, કોઈકને વળી કોઈક જગ્યાએ અહમ ને મમત્વ ને માયા કહે છે, કોઈક વખતે ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહે છે. સાવ સાદી ભાષામાં જો માયાની વ્યાખ્યા કરવી હોય તો આપણે એવી કરી શકીએ કે જેટલું દુનિયામાં જળ છે, જળ ચેતન નથી, જળ છે એ બધી જ માયા છે. જો આપણો જીવાત્મા અંદર છે બરાબર, એ કેવો છે? ચેતન છે ને. ઈશ્વરના જીવાત્મા પણ ચેતન છે ને. અક્ષર બ્રહ્મે ચેતન છે અને પુરુષોત્તમ નારાયણ ચેતન. 5 તત્વ છે ને, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. હવે એક તત્વ કયું રહ્યું? માયા. જેટલું મટીરિયલ દેખાય ને દુનિયામાં અનંત કોટો કરોડો બ્રહ્માંડોની અંદર એ બધું જ માયા રૂપે રહેલું છે. આ માઇક કેવું કહેવાય? માયા. ઘડિયાળ કેવી છે? માયા. માઇક સ્પીકર કેવું છે? હવે તમારા દેહમાંથી જીવ નીકળી જાય તો દેહ કેવો કહેવાય? માયા. બરાબર, જડ છે ને, આ માયા છે. હવે માયાની વિશેષતા ભગવાને એક સરસ મૂકેલી છે. માયા હંમેશા તમને ખેંચે. માયા ખેંચે છે. કોઈ પણ જગ્યાએ સારો પદાર્થ જોઈએ એટલે ખેંચાય ને. બરાબર છે. સારા ચશ્મા જોઈએ એટલે ચશ્મા કેવા? જડ છે, ચેતન છે. જડ છે અને ચશ્મા સારા છે ખેંચાય. ઘડિયાળ સારી હોય તો ખેંચાય. કોકનો બંગલો સારો હોય તો ખેંચાય. આપણે કોઈક વખત સારી વ્યવસ્થા જોઈએ તો ખેંચાય. કોઈક સારું પાઠાણ હોય તો ખેંચાય. નવા કપડા હોય તો ખેંચાય. આ બધું આખી દુનિયાની અંદર કોઈકની સારી કાર જોઈએ તો આપણે ખેંચાય. કાર જળ છે. જેટલું જળ છે ને એમાં એક સ્વભાવ એ તમને ખેંચે. હવે જળ વસ્તુઓ હોય એમાં ચેતન આપણે ખેંચાઈ જઈએ છે. હવે થોડોક વિચાર આપણે કરીએ
કે એમાં શું ખેંચાવાનું છે. આ વસ્તુ છે પૃથ્વીનો આકાર બધો રહેલો છે. જેટલા પદાર્થ, સોનું શું છે? હવે સોનું ધાતુ છે ને, આમ તો ઓછી ધાતુ છે એટલે કિંમત વધારે છે, વધારે ધાતુ હોય એટલે કિંમત ઓછી હોય. લોઢો વધારે છે, સોનું ઓછું છે. એક જ છે, બંને પૃથ્વી જ રહેલી છે. પૃથ્વીના એને તમે આમ ખોલો ને, વ્યવસ્થિત ખોલવામાં આવે સાયન્સ પ્રમાણે, છેલ્લે એટમ નીકળે. આ માઇકનો એટમ અને સોનાનો એટમ, એટમ એટલે એટમ, બસ બીજું કાંઈ એની અંદર રહેલું નથી. પણ પેલું ચળકાટ છે એટલે એની અંદર આપણને મોહ થઈ ગયો છે. લો હવે તમે છેક અંદર જતા રહો તો એ પૃથ્વી છે, પૃથ્વી સિવાય બીજું કશું જ રહેલું નથી. તો જળમાં શા માટે ખેંચાવું? તે ચેતનમાં ન ખેંચાય. આનો પણ જળનો એવો સ્વભાવ જેમાં બહાર નીકળવું અતિશય અઘરું રહેલું છે. એક સમય એવો આવે જે દિવસે આપણને જ્ઞાન થઈ જાય. જ્ઞાન થવું એટલે હું ચેતન છું, મારી અંદર ભગવાન રહેલા છે. મહંત સ્વામી મહારાજ દ્વારા મારે ભગવાનની અંદર જોડાવાનું છે, મહંત સ્વામી મહારાજમાં જોડાવાનું છે, આ પદાર્થોમાંથી બહાર નીકળવાનું છે. આટલું જો મનાઈ જાય તો માયામાંથી આપણે બહાર નીકળી ગયા. કેટલું અઘરું છે. હું વાત કરું છું ને તો પણ એ અઘરું રહેલું છે. એના માટે આખી જિંદગી પસાર. એક વખત યોગી બાપા, વિવેક સાગર સ્વામી અને બીજા બધા સંતો હતા, અને બધાને ઉદ્દેશીને શું બોલે છે યોગી મહારાજ કે તમે 3 જન્મથી આંટા મારો છો. સાધુના આશ્રમમાં 3 જન્મથી આંટા. આ વિવેક સાગર સ્વામી અને યોગી બાપા કહે છે બધા ડોક્ટર સ્વામી બધાને કે 3 જન્મથી તમે આંટા મારો છો અહીંયા આગળ. હવે બરાબર હરખી રીતે વર્તજો. જ્યાં બધા વર્તે છે ને હરખી રીતે, બધા હરખી રીતે વર્તી રહ્યા છે ને. આપણે જોઈએ છીએ બધા 3 જન્મની અંદર સાધુમાં આંટા મારતા હશે કે જે હશે થોડું ઘણું આમ તેમ રહી જતું હશે, ત્યારે પાછું આવવું પડે ને. ત્યારે શા માટે આવવું પડે? એટલે આપણે પણ સાધુ એક હરિભક્ત હોઈએ, પણ જો આવું એક જ્ઞાન થઈ જાય તો માયામાંથી આપણે નીકળી જઈએ. અને એવા હરિભક્તો હતા, એવું નથી નહોતા. તો માવા ભગત હતા. એક છેલ્લો પ્રસંગ. માવા ભગતને 1 થી 10 ગણતા નહોતું આવડતું. 1 પછી 5 બોલે, 4 બોલે, કે નક્કી નહીં. 1 થી 10 ને હરકું ગણતા ન આવડે. કઈ રીતે વ્યવહાર કરતા હશે ભગવાન, એમને વાઇફ કરતા હશે વ્યવહાર, જે કરતા હોય. પણ માવા ભગતને 1 થી 10 ગણતા નહોતું આવડતું. પણ છતાંય માવા ભગત બરાબર સમજતા હતા માયાને. એક વખત રઘુવીરજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને બધા જ દરિયા બાજુમાં ગયા હશે ને ત્યાં આગળ કથા વાર્તાનો બધો યોગ હશે. અને હવે દરિયાની નજીક હશે આ બધું વાતાવરણ, એટલે બધા દરિયો જોવા માટે ગયા. દરિયો જોવા માટે જાય છે. ચોરવાડની બાજુ, ધારો કે ચોરવાડ હોય તો ત્યાં નજીક જ દરિયો કહેવાય ને, તો બધા દરિયો જોવા માટે ગયા. તો ગુણાતીતાનંદ સ્વામી માવા ભગતને કહે કે માવા ભગત તમારે જોવા નથી જવું? કે મેં સ્વામી જોઈ લીધો એ બેઠા બેઠા. તો અહીં બેઠા બેઠા દરિયો કઈ રીતે તમને દેખાય? તો કે જાજુ છે અને ખારું છે. દરિયામાં પાણી કેટલું છે? 10 છે. એ પાણી કેવું છે? ખારું. તમારા ઘરમાં પાણી હોય ને એ કેવું હોય? મીઠું હોય. અને કેવું છે? ઓછું છે. હવે માવા ભગતને 5 વિષય સરખા થઈ ગયા હતા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એનો કોઈ વિષય પામવાની ઈચ્છા જ નથી લોકો. હવે એને પામી ગયા કે જાદુ છે અને ખારું છે, એમાં શું જોવાનું છે? હવે તમે તિથલ જાઓ તો શું કરો છો? મને તમે તિથલ કરો છો ત્યાં દરિયાના કિનારે જાઓ અને આપણે બધા જોયું, અમે જઈએ છીએ કે તમે જાઓ છો, અમે જઈએ છીએ. હવે આપણે દરિયામાં ત્યાં આપણે થોડી વાર પગમાં બોડીએ મોજામાં આવે જાય, મોજા આવે ને જાય ને. દરિયો જો સ્વચ્છ હોય કે ના, એ નો દરિયો સ્વચ્છ હોય તો આપણે પાછા આવતા ને. એ 1-2 કલાક કરે ત્યાં થાકી જાય, આવીને પાછા રૂમમાં જે ખાઈને હોઈ જાય પાછું. અને તિથલના જે કઈ પૈસા રૂમના હોય આપીને આવતા રહે ભાઈ. ત્યાં સરસ ઉતારા બનાવ્યા તિથલ. એ જે 2-3 હજારનું ભાડું હોય, મૂળભૂત આટલું છે ને. દરિયાના મોજા પગમાં થડે ને બહાર જાય, થડે ને બહાર જાય, એટલું કરીને આવતા રહે. લો એટલે આપણે બહુ મજા આવે. શું મજા આવી તને એમાં? મજા હું તને આવી થાય? એનાલિસિસ તો મજાનું ખરું કાંઈ ન હોય. એવી જ રીતે બધી જગ્યાએ જંગલમાં જાય, જંગલમાં સિંહ જુએ, ગિરનારમાં જાય ને સિંહ જોવા, સિંહ દેખા તો પાંજરા ઝૂમાં હોય પ્રાણી સંગ્રહમાં સિંહ જોઈ લો ને, હું વાંધો પણ જંગલમાં દેખાણો ને એમાં મજા આવી ગઈ. આવું જ દુનિયાની અંદર બધું જોવાનું છે. દેશમાં હોય કે પરદેશમાં હોય, જ્યાં હોય ત્યાં આ બધું શું છે? માયા. એટલે ગુણાતીતાનંદ સાહેબ બોલે જોવા જેવા કોણ છે?
ભગવાન અને સંત. જો એને બરાબર જોઈએ તો માયાથી આપણે પર થઈ શકીએ. એટલે કાળ, કર્મ અને માયા ત્રણેયને સમજી અને એનાથી પર જો થવાનો વિચાર કરીએ તો ચોક્કસ આને આ જન્મે આપણે માયા, કાળ અને કર્મથી બહાર નીકળી શકીએ. અને એ ત્રણેયનો મુદ્દો છે પ્રગટ સત્પુરુષ. પ્રગટ સત્પુરુષ દ્વારા કાળ, કર્મ અને માયાથી આપણે પર થઈ શકીએ. મહારાજને પ્રાર્થના કરીએ કે પ્રગટ મહંત સ્વામી મહારાજથી આ ત્રણેયથી પર થઈ અને આપણે અક્ષરધામના અધિકારી બની શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.